ગુજરાત સ્ક્વેર ન્યૂઝથી ડાકોર અપડેટ મંદિરનું અમે દર વખત બતાવીએ છીએ। આ હાલત જુઓ સિનિયર સિટીઝનોની। આ બેન જુઓ બિચારા જીરા પેલી કહેવાય ને જીરાનું કોઈ પીણું મળે છે, આજે 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયાનું આ રીતે ભીડ બેકાબુ કરે છે। પોલીસવાળા જો ના પાણીની બોટલ, એવન હું બોલતા પણ હાફી રહી છું, ના ઓઆરએસની સગવડ, ના પાણીની બોટલ, એવન પોલીસની અત્યંત તોછડાઈ। હમણાં તમે જો આ ટોળું કઈ રીતનું કરી રહ્યા છે તમે જુઓ। ગઈ વખત પણ અમે તમને બતાવ્યું હતું પોલીસની। હમણાં તમે જુઓ આ લોકોનું, હમણાં તમે જુઓ અત્યંત દયનીય હાલત। આ બેન બિચારા પાણી માગી રહ્યા છે, ઊભા પણ નથી થઈ શકતા। આ ભાઈ એક ભાઈ બેભાન થાય એમને સાઈડમાં બેસાડ્યા। આ જુઓ તમે આ રીતના યાત્રીઓને ઊભા કર્યા છે। ઊભા કરેલા યાત્રીઓને એટલી ઉતાવળ કે આટલા તાપમાં અમે લગભગ 9:15 ઊભા હતા, અત્યારે 11:30 મહાપરાણે અમે અડધો કિલોમીટર બી એટલું અમે કર્યું છે તમે જુઓ હવે। અને આ સમયમાં સિનિયર સિટીઝનને બહાર લેવા, સિનિયર સિટીઝનને પાણી આપવું, જો આ બેભાન થવાની તૈયારીમાં છે। જો પેલા બેન બેભાન થઈ રહ્યા, જો લઈને આવ્યા છે, જો લઈને આવ્યા ઓઆરએસ નહીં, પાણી નહીં, ઉઘાડી લૂંટ। 20 રૂપિયાની બોટલ 40 રૂપિયામાં। જો એમ્બ્યુલન્સ પણ ના આવી શકે, અહીંયા એમ્બ્યુલન્સ પણ ના આવી શકે। અમે ખુદ બોલ્યા નહીં, જો ગોદી મીડિયા એક પણ અહીંયા નેશનલ મીડિયા કે આપણો ગ્રામ્ય વિસ્તાર, કોઈ નેતા એમએલએ અહીંયા ઉભો રહે ને ભાઈ, અમે ખુદ બોલી નથી શકતા। હમણાં તમે જોજો ભીડ, બેકાબુ ભીડ જોજો તમે હમણાં। જો આ બેભાન થતા ને ખાલી બહાર કાઢે છે લોકો। જો આ કાકા જો આ હમણાં જોજો તમે, જો હવે જો બધું એકદમ લોકો બેકાબુ થઈ રહ્યા છે। જો અહીંયા જુઓ હમણાં જો બેકાબુ થઈ રહ્યા છે લોકો। બીજી શું છે કહું હું ચોખ્ખા, અમારી પર કેસ કરો। નાલાયક પ્રશાસન, નાલાયક ડાકોર મંદિર પ્રશાસન, નીચ વૃત્તિ, નહીં એક જગ્યા પર એંગલ્સ, નહીં વચ્ચે લોખંડથી નાખેલું કોઈ દોયડા, નહીં લાઈન, એકથી વિશેષ તમે જુઓ। જો આ બેન બેભાન થઈ રહ્યા છે, જુઓ જો બેભાન થાય છે બેન, જો બેન એકદમ બેભાન થવાની હાલતમાં છે। જો હવે હમણાં આ લોકોમાં હું તો કહું પબ્લિક પણ જાગૃત નથી, ખરાબ ના લાગે। યાત્રાળુઓએ પણ હવે આ માનસિકતા અપનાવી લીધી છે એકદમ। બાળકોની પરિસ્થિતિ તમે જુઓ, નાના બાળકો। એક ભાઈ છે જેમના મિસિસથી વિખૂટા પડ્યા છે, કોક જોડે એમના મિસિસ ફોન કરાવે છે, એમના મિસિસની જોડે 12 મહિનાની દીકરી છે। જુઓ તમે આ જો બાળક ઊભું નથી રહી શકતું। જો આ ભાઈ પંખો નાખે છે। અમે તો આ વખત જવાબ માંગવાના છે। હું તો કહું નાલાયક હલકી વૃત્તિના પ્રશાસન, કલેક્ટરને ઊંઘતો બંધ કરી દેવાનો છે અને તુતારી કરવું છે, મારી પર કેસ કરી શકે છે કલેક્ટર। ગુજરાતીની મોટી કહેવત કહીશ પછી હું તમને। અહીંયા વડીલો બેઠા છે નહીં કહું, જો કોક બે જુઓ જલ્દી, જુઓ જો કોઈ દબાઈ જાય એ મરી જાય, બિલકુલ દબાય એ મરાય। જુઓ દબાઈ જાય કોઈ આવે નહીં, વાતાવરણ જુઓ। જો આ ભાઈ બેભાન થયા। આ જુઓ જલ્દી આ જુઓ તમે, જો આ બેન બિલકુલ રડી રહ્યા છે। જુઓ
મા બાપ આની પર ખભે બેસાડે, બાળકોના માથા ટીચાયા છે. આની પર બાળકોના માથા ટીચાયા છે. ભીડ જુઓ તમે. ભાઈ બેભાન થયા. બેસવાની જગ્યા નહીં. કોઈ જગ્યા પર ભરાઈ ગયેલો વ્યક્તિ પાછો ના જાય. ક્યાંય બેસવાની જગ્યા નહીં. નહીં છાંયડો હલકાઓને મારો પકડી. હું કઉ છું ને, હિંસા આદરો હિંસા. જુઓ, હું ઉશ્કેરું છું પબ્લિક ને. જુઓ આ બેનની હાલત જુઓ બિચારાની. જુઓ હવે આ બંધ કરશે 2-3 કિલોમીટર 5 કિલોમીટર સુધી. બાળકો રડે છે. જુઓ हेलो जी, कैसे हो? કોંગ્રેસ નહીં, ઉધે બી ઉભી થશે. હવે તો ભેંસો ઉભા થવાની જરૂર છે. સિંગડા મારે કોને બધે આવે છે. મારાથી ઉભા નથી થવાતું. જો હવે બંધ કરી દેશે 5 કિલોમીટર સુધીની લાંબી લાઈનો. મારાથી ઊભા થવાય તો ઊભા થઈને આપણે બતાવી રહું છું. હવે હું બતાવું છું. જુઓ તમને જો ઊભા